ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના સાલ મુબારક. અમે ઘરે બેઠા ઇમિટેશનનું કામ ચાલુ કરેલું છે 5-6 વર્ષથી. વચ્ચે મેં મૂકી દીધું હતું, અમારે જયભાઈ નાના થવાના હતા એટલે. તો અમારે સામે વેપારીનો તરફ પાછો ફોન આવ્યો, વરસ દિવસ બંધ રાખેલું, પાછું ચાલુ કરવાનું કીધું વેપારીએ, એટલે પછી ચાલુ કરી દીધું. એ લોકો કહે રિક્ષા મોકલશું, પછી રિક્ષામાં માલ આવેલ જાય છે. અને એમ પહેલાં શરૂઆતમાં તો એમ બસમાં, ટ્રેનમાં એવી રીતે લેવા જતા. અત્યારે તમારે ઘરે બેઠા લઈ જાય ને દઈ જાય, એટલે એમને સારું પડે છે. અને આવી રીતે ફાળકા આવે મોટા મોટા, એ પછી કટિંગ કરવાનું. આ ફાળકો છે ચેનનો, ઇમિટેશન ચેનનો. એને કટિંગ કરીને આવી રીતે કટિંગ કરવાનું. પછી એમાં યસના આંકડા નાખવાના, બીડવાના. યસના આંકડા બીડાય પછી તૈયાર થઈ જાય. 100-100ના થપ્પા કરવાના, 100 સેલ ભેગી કરીને બાંધી દેવાની. અને પેલી બીડવાવાળી આવે એને આવી રીતે કટિંગ કરવાનું. જલેબી સેલ ને સિતારી સેલ ને એ બીડવાવાળી આવે, આ બીડવામાં ન ચાલે. પછી એવી 12 કામ દઈ બહેનોને. અમારા નીચે 4-5 બહેનો કામ કરે છે. અમે કટિંગ કરીને આપી દઈએ, બહેનો કામ કરે અમારું. ઘરે બેઠા એ 4-5 હજાર કમાય, ઘરમાં બેઠા બેઠા. 2-3 જણા હોય એટલે સારું કમાય. અને અમને આ કામ કરવાની બહુ મજા આવે છે. ઘરે બેઠા કરીએ છીએ કામ. અમારા જયભાઈ સ્કૂલે વહી ગયા છે, એટલે અમે અત્યારે કામ કરીએ છીએ. અને સાસુ થઈને સારું કામ કરીએ, એટલે એમને પાછી મજા આવે છે કામ કરવાની. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તમને વિડીયો ગમ્યો હોય તો